ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકાના પાપે શહેર હવે ખાડાનગર બની રહ્યું છે। શહેરના સૌથી વ્યસ્ત ગણાતા પાલડી 4 રસ્તા પર ભૂવો પડ્યો। 10 દિવસથી વધારે સમય થયો હોવા છતાં ભૂવાનું સમારકામ નથી થયું। બરોબર 4 રસ્તે જ ભૂવો પડ્યો હોવાથી ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ રહી છે। દિવસ દરમિયાન આ રોડ સતત વાહનોથી ધમધમતો હોય છે। તેવામાં ભૂવો પડ્યા બાદ સમારકામ ઝડપથી ન થવાના કારણે અહીં ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી રહી છે। શહેરમાં વારંવાર પડતા ભૂવાના કારણે લોકોમાં આક્રોશ જોવા મળ્યો। અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં પાલડી 4 રસ્તા પાસે પડેલા ભૂવાનું સમારકામ હજુ સુધી નથી કરવામાં આવ્યું। આપ જોઈ રહ્યા છો કે મુખ્ય અને મહત્વનો રસ્તો છે। જ્યારે અહીંયા ટ્રાફિક સિગ્નલ બંધ હોય છે ત્યારે બરાબર અહીં જ જે વાહન ચાલકો હોય છે એમને ઊભા રહેવાની ફરજ પડતી હોય છે, પરંતુ 4 રસ્તા પર જ ભૂવો પડી ગયેલો હતો। 30 તારીખે એબીપી અસ્મિતાએ આનો અહેવાલ બતાવ્યો હતો, તેમ છતાંય હજુ 10 દિવસ જેટલો સમય થઈ ગયો આ ભૂવાનું સમારકામ હજુ સુધી નથી કરવામાં આવ્યું અને પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે કે નજીકના ભવિષ્યમાં આ કામગીરી પૂર્ણ થશે કે કેમ એ સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ડાબી અને જમણી એમ બંને તરફને આ વાત કરું તો હાલ તો આ બેરિકેડ્સ લગાવી દેવામાં આવે છે, પરંતુ જે અહીં ટ્રાફિક જામ થતો હોય છે એ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે। એક તરફ એએમટીએસ બસ સ્ટોપ છે, બીજી તરફ પાલડી 4 રસ્તા છે જે મહત્વનું જંકશન માનવામાં આવે છે। એસટી બસ પસાર થતી હોય છે, એએમટીએસની બસો પસાર થતી હોય છે, સાથે સાથે સામાન્ય વાહન વ્યવહારો છે એનું પણ અહીંયા સતત અવરજવર જોવા મળતી હોય છે। પરંતુ આ પ્રકારના ભૂવા જ્યારે પડતા હોય છે ત્યારે કોર્પોરેશન જાણી જોઈને એમાં ડિલે કરતું હોય એ પ્રકારની સ્પષ્ટ પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, કેમ કે કામગીરી રસ્તાની નબળી કરવી અને નબળી કામગીરી કર્યા બાદ એમાં લીપાપોતી કરવાનું કોર્પોરેશનનું કામ જોવા મળ્યું છે ભૂતકાળના સમયમાં, અને એ લીપાપોતીના કામ પછી આવા ભૂવા ફરીવાર પડે છે। કેમ કે જ્યારે 30 તારીખે એબીપી અસ્મિતાએ અહેવાલ બતાવ્યો હતો ત્યારે ઉપર એક લેયર ડાંબરનું જોવા મળ્યું હતું, મતલબ કે 30 તારીખ પહેલાં પણ એક નાનકડો ભૂવો પડ્યો હતો, એમાં રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું, પરંતુ એ રિપેરિંગ કામ ચોકસાઈ અથવા તો યોગ્ય થયું ન હતું, જેના કારણે ફરી એકવાર ભૂવો પડ્યો અને ભૂવાનું સમારકામ હજુ સુધી નથી કરવામાં આવ્યું, જેના કારણે અહીંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરા પર્સન રાજભાવસાર સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।